નમસ્કાર, કેમ છો બધા? મજામાં જ હશો? તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે જે રીતે ખજૂરભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે અને હાલ સોશિયલ મીડિયાની અંદર તેમનો વિવાદ ખૂબ જ ઉગ્ર બની ગયો છે. કારણ કે જે રીતે આક્ષેપબાજી કરવામાં આવી છે તેમાં અનેક પ્રકારના એવો શબ્દો બોલવામાં આવી રહ્યા છે કે આપણને સાંભળીને પણ શરમ આવે. હવે આપણે વાત કરીશું ખજૂરભાઈ વીએસ કીર્તિ પટેલ એટલે કે કીર્તિબેન પટેલે તેમની ઉપર જે આક્ષેપો લગાવ્યા છે, જે સાચા છે તો ખોટા છે આપણને ખબર નથી, પરંતુ જે રીતે તેમના વિડીયા વાયરલ થયા છે અને જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યા છે એવા ખજૂરભાઈ, આમ તો ખજૂરભાઈ તેમના સારા કામને લઈને ગરીબોની મદદ કરીને સોશિયલ મીડિયાની અંદર ફેમસ અને તેમનું નામ ગુંજતું હોય છે. પણ અત્યારે જે રીતે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યા છે તેમની ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શરૂઆત કરવામાં આવે તો શરૂઆતના જે આક્ષેપો હતા, જે અન્નપૂર્ણા સિંગ તેલનું જે તેમને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કર્યું હતું તેના ઉપરથી આ વિવાદ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. અને જે આ વિવાદ આગળ વધ્યો છે ત્યાર પછી ખજૂરભાઈ અને જે લોકો સાથે ખજૂરભાઈએ અન્યાય કર્યો છે તેવા લોકો હવે ધીરે ધીરે ખુલીને સામે આવી રહ્યા છે, સોશિયલ મીડિયા થકી તેમની વેદના ઠલવી રહ્યા છે. ત્યારે આપણે વાત કરવામાં આવે તો જે રીતે કીર્તિ પટેલ પણ એક ફેમસ યુટ્યુબર છે અને તેઓ અનેક પ્રકારના ખુલાસા કર્યા છે. સૌપ્રથમ ખુલાસા ઉપર નજર કરવામાં આવે તો કીર્તિ પટેલે એવું કહ્યું છે કે અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર, એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું, રાતોરાત કાઢી મૂક્યા હતા. જે યુટ્યુબર નહોતા તે પહેલાની વાત કરી છે, તેઓ પેટ્રોલ ચોરી કરતા, અનેક પ્રકારના ગુના કરતા, સાથે તેમની સાથે પોલીસ પણ કેસ થયા હોવાનો કીર્તિ પટેલે દાવો કર્યો છે. અને તેમના માર જૂટમાં એટલે કે ઝઘડાની અંદર એક વ્યક્તિ પણ મરી ગયો હતો અને એ વ્યક્તિ મર્યા પછી ખજૂરભાઈને મારીને સુરતની અંદરથી રાતોરાત કાઢી મૂકવામાં આવ્યા હતા તેવો કીર્તિ પટેલે દાવો કર્યો છે. હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાળા કરવા, બે ફડાકાઈ ઠોકેલા છે. કેમ કે પબ્લિકને બીજા દાવા ઉપર નજર કરીએ તો બીજો દાવો એવો છે કે કીર્તિ પટેલે કહ્યું છે કે હું જ્યારે રૂમની અંદર સૂતી હતી ત્યારે ખજૂરભાઈ આવીને મારી સાથે અડફલા કર્યા અને મેં 2 ઝાપટો ખજૂરભાઈને મારી હતી, તે પણ ગોવાની હોટલની અંદર. એમ પણ કહ્યું છે કે જે ખોડિયાલ હોટલ ગોવાની અંદર આવેલી છે તે માલિકને પણ પૂછજો કે ખજૂરભાઈને મેં બધાની સામે આબરૂના ધજાગરા કર્યા હતા, પરંતુ આ વાત અત્યારે સામે આવી છે. તે પણ દાવો કીર્તિ પટેલે કર્યો છે, આક્ષેપ કર્યો છે. હવે વાત કરવામાં આવે તો જ્યારે કીર્તિ પટેલે ખજૂરભાઈ સાથે ટૂંકમાં સમજી ગયા હશો તો આ રીતના ખજૂરભાઈ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. તો જે ખજૂરભાઈના ચાહકો છે, જે ખોટી કોમેન્ટ કરી રહ્યા છે, અમારી ચેનલ ઉપર આવીને અમારું કામ છે સત્ય બહાર લાવવાનું, અને જે ખરાબ કમેન્ટો કરી રહ્યા છે તો કીર્તિ પટેલે ચેલેન્જ આપી છે કે આવી જાઓ, મારી સામે ડિબેટ કરીએ એક લાઈવની અંદર. તો જે ખજૂરભાઈના ચાહકો છે, ખજૂરભાઈનો સપોર્ટ કરી કીર્તિબેન પટેલ સામે લાવવાની કોશિશ કરે ત્યારે આ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. પરંતુ અત્યારે વિવાદ જેમ બને જેમ ઉગ્ર બની રહ્યો છે. તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર. કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ કરતો, મળવા જતો ને બધું પેટ મેલા હાડા. હવે મેં તમને